નમસ્કાર મિત્રો, હલચલ ભારતમાં આપનું સ્વાગત છે। કાળ ભૈરવ દાદા મંદિર બોલુંદ્રા ખાતે નવીન સિંહાસનનો અનાવરણ વિધિ કરવામાં આવ્યો। પ્રાપ્ત માહિતી મુજબ આજ રોજ તારીખ 6/4/2025 ને રવિવાર સાથે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મદિવસ અને રવિ પુષ્યામૃત નક્ષત્ર આજના પવિત્ર દિવસે ઈડર તાલુકાના બોલુંદ્રા ગામે ગુજરાતનું પ્રથમ કાળ ભૈરવ દાદાનું શિખરબંધી મંદિર આવેલ છે, જ્યાં આજે દાદાનું નવીન ગોલ્ડ પ્લેટેડ સિંહાસન બનાવવામાં આવ્યું હતું। એનું આજે વંદનીય સંતોના કરકમળો દ્વારા અનાવરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે પૂજ્ય સંત શ્રી ધનગીરી બાપુ, શ્રી લાલજી મહારાજ, શ્રી શનિમાળી, મહંત શ્રી રામદાસજી તેમજ કાળ ભૈરવ દાદા મંદિરના પ્રમુખ દીપ ત્રિવેદી, શ્રી ડીડી ચૌહાણ, મંદિરના ટ્રસ્ટીઓ તેમજ આસપાસના ગામના મોભીઓ અને દાદાના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની શોભા વધારી હતી। રિપોર્ટર અમિત જોશી, ઈડર। આજે રામનવમી 9મી એપ્રિલ અને દાદાના નવીન સિંહાસન અનાવરણ કાર્યક્રમ આજે બોલુંદ્રા ગામે કરવામાં આવ્યો। આ પ્રસંગે આસપાસના વિસ્તારમાંથી ઘણા બધા મહંતો, સદગુરુઓ અહીં ઉપસ્થિત થયા અને આ કાર્યક્રમની અંદર સંસ્કૃતના બધા શ્લોકો સાથે અને હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે આખી અનાવરણ વિધિ કરવામાં આવી અને ગામની અંદરથી બહુ બધા લોકો આ વિસ્તારમાં આ કાર્યક્રમમાં જોડાયા। ઉપરાંત આ વિસ્તારમાંથી જુદી જુદી જગ્યાએથી દૂર દૂરથી લોકો અત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા અને બહુ જ અહોભાગ્ય છે કે અમે પણ ટ્રસ્ટી તરીકે અમને પણ આ મંદિરમાં આ કાર્યક્રમમાં આવા સરસ સરસ મજાના કાર્યક્રમો કરવા મળી રહ્યા છે। ભગવાનના એટલા બધા પરચા છે કે જે વ્યક્તિ પોતાના મનથી અહીંયા કોઈ મનોકામના પૂરી કરવા માટે મંગળવાર, રવિવાર જેવા દિવસોએ પાંચ મંગળવાર, 5 રવિવાર જેવા મનોકામના પ્રમાણે પોતાની વિચાર મૂકે છે અને ભગવાન એમની મનોકામના પૂરી કરે છે। કેટલાય લોકો રવિવારે ઘણા દૂર દૂરથી ચાલતા દાદાના દર્શનાર્થે આવે છે, સુખડી ચડાવે છે અને પ્રસાદ લઈને પોતાની મનોકામના પૂરી કરે છે। આ વિસ્તારની અંદર દાદાના વાઇબ્રેશનો દૂર દૂર સુધી ફેલાયેલા છે। માત્ર ગુજરાત પૂરતું નહીં પણ સમગ્ર દુનિયામાંથી દૂર દૂરથી લોકો અહીંયા આવેલા છે। 2-3 તો એવા કિસ્સા નોંધાયેલા છે કે હોલિવૂડના ઘણા બધા સ્ટારમાંથી પણ લોકો અહીંયા દર્શનાર્થે પધારેલ છે। આ ઉપરાંત IAS અધિકારીઓ અને એવા ઘણા બધા ઉચ્ચ કક્ષા પર બિરાજમાન લોકો પણ અહીંયા દાદાના દર્શનાર્થે પધારે છે।